હેલો ગાઈસ, તો આપણે આ વિડીયોમાં સમજીશું કે એક મૂવી રિવ્યુ છે એ મૂવી ડીપ સાયકોલોજી કેવી રીતે સમજાવે છે. તો આપણે આગળના વિડીયોથી સમજીશું. નમસ્કાર મિત્રો, આજના આ ખાસ એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. એક એવું બાળક જેને આખી દુનિયા આળસુ કહે છે, પણ હકીકતમાં તેનું મગજ આપણી કલ્પના બહારના રંગો જોઈ રહ્યું છે. આજે આપણે તારે જમીન પર ફિલ્મનું એક ડીપ સાયકોલોજીકલ વિશ્લેષણ કરવાના છે. આ માત્ર કોઈ વાર્તા નથી, પણ એક બાળકના મનનો નકશો છે જેને કેમેરાની કલાથી બતાવવામાં આવ્યો છે. તો ચાલો ઉત્સાહ સાથે સીધા જ આ સફરની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા વાત કરીએ આપણા પહેલા વિભાગની, જે છે બાળકના મનનો નકશો. ચાલો આને જરા ડિટેલમાં સમજીએ. દુનિયા જે બાળકને વારંવાર આળસુ કે ડફોળ કહીને નજરઅંદાજ કરે છે ને, હકીકતમાં તેના મગજમાં એક આખી અલગ જ સૃષ્ટિ રચાઈ રહી હોય છે. જે આપણે માત્ર પાણીનું એક સામાન્ય ખાબોચિયું જોઈએ છે, ત્યાં એ બાળક તેમાં ફરતી માછલીઓ અને કલ્પના બહારના રંગો જુએ છે. આ એક બહુ મોટો વિરોધાભાસ છે. આપણે બહારથી ખાલી તેની નિષ્ક્રિયતા જોઈએ છે, પણ અંદર એક અદ્ભુત દુનિયા આકાર લઈ રહી હોય છે. હવે આપણે થોડી ક્લિનિકલ વાત કરીએ, એટલે કે વિઝ્યુઅલ પ્રોસેસિંગ ડિસઓર્ડર. સાયકોલોજીમાં આને વિઝ્યુઅલ પ્રોસેસિંગ ડિસઓર્ડર કહેવાય છે. ફિલ્મમાં તમે પેલા ડાન્સ કરતા અક્ષરો જોયા છે, બરાબર ને? એ કોઈ કાલ્પનિક જાદુ નથી, પણ આ કન્ડિશનનું એકદમ સચોટ ચિત્રણ છે. બાળકની આંખો બધું બરાબર જ જુએ છે, પરંતુ તેનું મગજ તે વિઝ્યુઅલ માહિતીને એકદમ અલગ રીતે પ્રોસેસ કરે છે. એટલે જ એના માટે અક્ષરો ક્યારેય સ્થિર નથી રહેતા. અને આ વાત એ બહુ જ અદ્ભુત રીતે સમજાવે છે કે આપણા માટે બી અને ડી વચ્ચેનો તફાવત ઓળખવો ભલે સાવ રમત વાત હોય, પણ આ બાળક માટે એક ભયંકર માનસિક યુદ્ધ લડવા અને જીતવા સમાન છે. વિચારો કે જે આકાર આપણા માટે સાવ સિમ્પલ છે, એ જ આ બાળકના મગજ માટે ક્યારેય ન ઉકેલી શકાય તેવી જટિલ પઝલ બની જાય છે. આ એનો રોજિંદો સંઘર્ષ છે. હવે આગળ વધીએ આપણા ત્રીજા મુદ્દા તરફ, જે થોડો ગંભીર છે. શીખેલી લાચારી અને તૂટતું આત્મસન્માન. આખી પ્રોસેસ કેવી રીતે થાય છે એ જુઓ. સૌથી પહેલું સ્ટેપ, બાળક ગમે તેટલી મહેનત કરે છતાં તેને સતત નિષ્ફળતા જ મળે. બીજું સ્ટેપ, એ નિષ્ફળતાના કારણે માતાપિતા અને શિક્ષકોનો મળતો સતત ઠપકો. અને ફાઇનલ સ્ટેપ, પોતાની સૌથી મનગમતી વસ્તુ છોડી દેવી, જેમ કે ઈશાન પેઇન્ટિંગ કરવાનું છોડી દે છે. આ માત્ર કોઈ શોખ છૂટવાની વાત નથી, આ એ બાળકની સંપૂર્ણ માનસિક હાર છે. અને મનોવિજ્ઞાનની ભાષામાં આ જ સ્થિતિને લર્ન્ડ હેલ્પલેસનેસ એટલે કે શીખેલી લાચારી કહેવાય છે. જ્યારે કોઈને વારંવાર માત્ર નિષ્ફળતા અને ઠપકો જ મળ્યા કરે, ત્યારે એનું મગજ એવું માની લે છે કે હવે ગમે તે કરું કોઈ ફરક નથી પડવાનો, એટલે એ પ્રયત્ન કરવાનું જ બંધ કરી દે છે. ઈશાનનું પેઇન્ટિંગ છોડી દેવું એ આ લાચારીના એકદમ ગંભીર ક્લિનિકલ તબક્કાની સાબિતી છે. પણ અહીંથી એક બહુ જ પોઝિટિવ ટર્ન આવે છે. વાત કરીએ નિકુંભ સરની એક થેરેપિસ્ટ તરીકેની ભૂમિકાની. હવે અહીં ખરેખર સૌથી રસપ્રદ વાત એ છે કે નિકુંભ સર એક સામાન્ય શિક્ષક કરતાં એક પ્રશિક્ષિત થેરાપિસ્ટની જેમ વધુ વર્તે છે. તેઓ ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે કે ભાવનાત્મક બુદ્ધિમત્તાનો જબરજસ્ત ઉપયોગ કરે છે. તે સમજે છે કે અત્યારે ભણાવવા કરતાં બાળકને એક એવા સેફ વાતાવરણની જરૂર છે જ્યાં એને કોઈ જજ ન કરે અને એ પોતે માનસિક રીતે સુરક્ષિત અનુભવે. આ બે અપ્રોચ વચ્ચેનો તફાવત જુઓ. એક તરફ છે સજા આપવાની પરંપરાગત પદ્ધતિ, જે બાળકની હાલત માત્ર વધારે બગાડે છે, અને બીજી તરફ છે નિકુંભ સરનો થેરાપ્યુટિક એપ્રોચ એટલે કે સ્વીકાર. સાચા હસ્તક્ષેપ માટે બાળકને કઠોર સજાની નહીં, પણ ઊંડા મનોવૈજ્ઞાનિક સ્વીકારની જરૂર હોય છે. જ્યારે બાળકને લાગે ને કે તેને એવો ને એવો જ સ્વીકારવામાં આવે છે, ત્યારે જ અસલી સુધારો શરૂ થાય છે. અને એનાથી જે પરિણામ આવે છે એ આપણો પાંચમો મુદ્દો છે, સપોર્ટ સિસ્ટમનો જાદુ. દરેક ફૂલ અલગ સમયે ખીલે છે. સાચું કહું તો આ માત્ર એક વાક્ય નથી, પણ પ્રકૃતિ અને માનવ મનોવિજ્ઞાનનો સૌથી મોટો પાઠ છે. જ્યારે ફિલ્મના અંતમાં એ બાળક ફરીથી પીંછી ઉપાડે છે, સ્પર્ધા જીતે છે અને તેના ચહેરા પર એ અદ્ભુત સ્મિત પાછું આવે છે, ત્યારે આ વાક્ય ખરા અર્થમાં જીવંત થઈ જાય છે. દરેક બાળકની શીખવાની અને ખીલવાની પોતાની એક અલગ ગતિ હોય છે. તો આ આખા એક્સપ્લેનરનો સૌથી મહત્વનો મુદ્દો શું છે? બસ આ 3 બાબતો. પહેલું, યોગ્ય સપોર્ટ સિસ્ટમ હોવી અત્યંત જરૂરી છે. બીજું, એમ્પથી એટલે કે સહાનુભૂતિ ખરેખર અશક્યને પણ શક્ય બનાવી શકે છે. અને ત્રીજું,
કોઈ પણ બાળકની સાચી ક્ષમતા માત્ર ને માત્ર સાચી સમજણ દ્વારા જ બહાર લાવી શકાય છે. જો યોગ્ય વાતાવરણ મળે તો પરિણામો ખરેખર ચમત્કારિક હોય છે. હવે આપણે આજના આ વિશ્લેષણના અંતે પહોંચી ગયા છીએ. ત્યારે એક બહુ મોટો સવાલ એ છે કે શું તમારી આસપાસ પણ કોઈ આવું બાળક છે? અને જો છે તો તેને સાચા અર્થમાં સમજવાનો તમે શું સકારાત્મક પ્રયાસ કરી શકો? બસ આ જ શક્તિશાળી વિચાર સાથે હું તમને અહીં મૂકીને જાઉં છું. આસપાસના બાળકોને એક નવા દૃષ્ટિકોણથી જોવાનો ચોક્કસ પ્રયત્ન કરજો. અને હા, જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આભાર.